આજે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ડેરી રોડ ઉપર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। દુકાનોમાં ઢીંચણસમા પાણી નજરે પડી રહ્યા છે। દુકાનોનો સામાન પાણીમાં તરવા લાગ્યો, પલળી ગયો હતો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। એક જ રાતમાં 7 ઇંચથી વધુ વરસાદ અને એના કારણે ડેરી રોડ પરની દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। हमारा आदर्श हाई स्कूल डेरी रोड पर मोड़ी रातना बहुत जोरदार वरसाद वरसवानुं चालू थई गयेलुं हतुं। आज अमने आजूबाजूवाळाए फोन कर्यो त्यारे अमे दुकान पर आवीने जोईए छे, दुकानोना अंदर पाणी भराई गेलुं छे, दुकानना शटर तूटी गेला छे। हवे अंदर तो अमे जोयुं नथी के केटલું नुकसान थयुं छे। बाजूनी दुकानना अंदर एटલું पाणी छे के मारी दुकानना अंदर तो एना करता वधारे छे। अने आ रोड एवो छे के जे धारासभ्य बी रहे छे, कलेक्टर साहेबनो बंगलो बी आवेलो छे, एसपी साहेबनो बंगलो बी आवेलो छे। અને ભાજપની સરકાર તો હમણાં છેલ્લા નગરપાલિકાવાળા એવા હવે પડ્યા છે કે 6 મહિનામાં 6 વાર ખાડા ખોદવાના, પૂરવાના, ગમે તેમ ખાડા પડે છે। જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। જિલ્લા મથક પાલનપુરમાં અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે અને આ વરસાદે પાલનપુરને પાણી કરી દીધું છે। પાલનપુરના ડેરી રોડ વિસ્તારમાં છું અને આ વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। જે પ્રકારે દુકાનોમાંની અંદર જે પાણી ઘૂસ્યા છે, આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે ઢીંચણસમા પાણી છે તે અત્યારે દુકાનોની અંદર ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હું ગેરેજની દુકાનમાં છું ને આ ગેરેજની દુકાનનો સામાન છે તે પાણીની અંદર તરી રહ્યો છે। જે તળાવ જેવી સ્થિતિ છે તે અત્યારે દુકાનોની અંદર જોવા મળી રહી છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, દુકાનનો સરસામાન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। દુકાનોની અંદર ઢીંચણસમા પાણી છે તે ભરાયા છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વની વાત છે કે ચોમાસા અગાઉ પાલિકાએ પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે, પરંતુ આ 7 ઇંચ જેટલા વરસાદમાં જ આ કરોડો રૂપિયા છે ત્યાં પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે તો જે પ્રકારે આ સ્થિતિનું નિર્માણ થયું છે ને તેને જ કારણે વિસ્તારના રહીશો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે આ એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર જિલ્લા પોલીસ વડા, જિલ્લાના કલેક્ટર સહિત અહીંયાના સ્થાનિક ધારાસભ્ય અનિકેત ઠાકર છે તે પણ આ જ વિસ્તારમાં વસવાટ કરે છે। ધારાસભ્યની ઘરની આગળની દુકાનોની અંદર જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેને જ કારણે સ્થાનિકોમાં અત્યારે તો રોષ ભભૂકેલો જોવા મળી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।